શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારે તેમનું દિવ્ય તેજ ભાગવતમાં રાખ્યું છે. પરમાત્મા સ્વધામમાં પધાર્યા નથી, પણ ભાગવત રૂપે આજે પણ ધરતી ઉપર વિરાજ્યા છે. પરમાત્મા ભાગવતના એક એક શ્લોકમાં વિરાજ્યા છે. તેઓ સર્વના હૃદયમાં વિરાજ્યા છે. ભાગવત એ પરમાત્માનું નામ સ્વરૂપ છે. પરમાત્માના બે સ્વરૂપ છે, એક આચાર્ય સ્વરૂપ અને બીજો નામ સ્વરૂપ. સામગ્રીથી સેવા થાય તેને આચાર્ય સ્વરૂપ કહેવામાં આવે છે. ભાગવત એ નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા થતી નથી. નામ સ્વરૂપમાં જ્યાં સુધી નિષ્ઠા ના હોય ત્યાં સુધી સ્વરૂપ સેવાની પ્રીતિ થતી નથી. મન શુદ્ધિ વિના સ્વરૂપ સેવામાં આનંદ થતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે પ્રીતિ કરે છે તો તેને સ્વરૂપ સેવાનો આનંદ મળતો નથી. સંસારના વિષયો સાથે પ્રીતિ કરો પણ વિવેક પૂર્વક પ્રીતિ કરો. અગ્નિ બળે છે પણ તેને વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે તો તે લાભ કરે છે. તેવું સંસારનું છે કે જ્યાં સુધી સંસારમાં દેહનું બળ છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. મન માયાને સ્પર્શ કરે છે તે પરમાત્માની સેવામાં જઈ શકતું નથી. સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ના થાય ત્યાં સુધી નામ સેવા કરો. મનુષ્યનું મન સંસારમાં વ્યવહારમાં એવું લીન બને છે કે પાપ કરે છે તોય પણ તેનું ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતા હૃદય પીગળે છે, આંખો ભીની થાય છે, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ એમ સમજવું. મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે છે. ભાગવત કળિયુગમાં નામ સેવા મુખ્ય છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. નામ એ જ પરમાત્મા કરતા પણ શ્રેષ્ઠ છે. પરમાત્મા દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે પ્રીતિ કરવી કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જેમના પ્રત્યક્ષ દર્શન થયા હોય તેમના નામને પકડી રાખો તો તેમના દર્શન થશે જ થશે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે અને તેનો આશ્રય લે છે. શ્રી રામે પોતાની હયાતીમાં થોડાનો ઉદ્ધાર કર્યો છે પણ તેમના નામે અનેકનો ઉદ્ધાર કર્યો છે. આપણને પરમાત્માના નામમાં નિષ્ઠા નથી તે મોટામાં મોટું દુઃખ છે. તમને સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ ભાગવતના દસમ સ્કંદનો, વિષ્ણુ સહસ્ત્ર નામનો અને શિવ મહિમનનો સ્તોત્રનો પાઠ કરવો અર્થ સહિત. ભાગવત પરમાત્મા સાથે પ્રેમ કરવાનું કહે છે. મનુષ્ય પત્ની, પુત્ર, ધન, ભોજન આદિમાં પ્રેમ કરે છે પણ પરમાત્મામાં પ્રેમ કરતો નથી. તેથી તે દુઃખી થાય છે. આ માટે રામાનુજાર્યનો એક પ્રસંગ જોઈએ. બોલ જય અંબે. રંગદાસ નામે એક શેઠ હતા. તે એક વેશ્યામાં ઘણા આસક્ત હતા. એક દિવસ રંગદાસ અને આ વેશ્યા રંગનાથના મંદિર પાસેથી પ્રસાર થઈ રહ્યા હતા. બપોરનો સમય હતો અને તાપ પડતો હોવાથી રંગદાસે વેશ્યાને માથે છત્રી ધરી. રામાનુજાચાર્ય
મંદિરમાંથી બહાર નીકળતા આ દ્રશ્ય જોયું, રંગદાસ ઉપર તેમને અનુકંપા થઈ, તેમને દયા આવી, તેનો ઉદ્ધાર કરવા વિચાર્યું. તેઓ રંગદાસ પાસે જઈને કહે છે કે રંગદાસ, તમે આ વૈશ્યા ઉપર પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે, પણ આ કરતા મારા રંગનાથ ઘણા સુંદર છે. તમે એકવાર જુઓ તો ખબર પડે. આટલું કહી તેમણે રંગનાથને એક થપ્પડ મારી. સંતની થપ્પડ કેટલાક પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે મળે છે. રંગદાસને સમાધિ લાગી ગઈ છે. તેને રંગનાથના દર્શન થયા છે. મનુષ્ય પ્રેમ પાત્ર બદલતો રહે છે, પરંતુ તેને ક્યાંય શાંતિ કે સંતોષ મળતો નથી. બાલ્યાવસ્થામાં માતા ઉપર પ્રેમ કરે છે, જરા મોટો થતા મિત્રો ઉપર પ્રેમ કરે છે, લગ્ન પછી પત્ની ઉપર પ્રેમ કરે છે, પછી પુત્ર ઉપર પ્રેમ કરે છે, પછી ધન ઉપર પ્રેમ કરે છે. તમે પરમાત્માને પ્રેમનો પાત્ર બનાવો, જેથી પ્રેમનો પાત્ર બદલાવાનો વારો જ ના આવે. ભાગવત થી તમને પરમાત્મા સાથે પ્રેમ થશે અને પ્રેમ વધશે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલાય છે ત્યારે પ્રેમ સિદ્ધિ થયેલો મનાય છે. ભક્તિ સિદ્ધ થઈ મનાય છે. પરમાત્મા પ્રેમીને જ પોતાનો સ્વરૂપ બતાવે છે. વક્તા કથા એવી કરે કે કથા સાંભળ્યા પછી પ્રભુમાં પ્રેમ વધે, વિષયમાં અરુચિ આવે, પાપ છોડવાની ઈચ્છા થાય, કરેલ પાપ માટે હૃદયથી પસ્તાવો થાય. કથા સાંભળ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન થાય. કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે, નવું જીવન શરૂ થાય. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે કે પરીક્ષિત રાજા અંત ભાગમાં કહે છે, મને હવે તક્ષકનો ભય નથી. મારી અંદર જે નારાયણ વિરાજ્યા છે તે તક્ષક નાગમાં પણ છે. આથી મને બીક લાગતી નથી. મનુષ્ય પરમાત્માનો અંશ છે. પરમાત્માના ધામમાં જવાનું છે, પરમાત્માના ચરણે જવાનું છે. મારી અંદર નારાયણ છે અને બહાર પણ નારાયણ છે. જેને અંદર બહાર નારાયણના દર્શન કરાવવાની ટેવ પડે છે તે નિર્ભય બને છે. ભાગવત મરણને સુધારે છે અને અમર બનાવે છે. મનુષ્યો મરણને અમંગળ માને છે, પણ તે અમંગળ નથી. મૃત્યુ પરમાત્માનો સેવક છે એટલે તે મંગળ છે. પરમાત્મા મૃત્યુને આજ્ઞા કરે છે કે જીવને ઉપાડી લાવો. મનુષ્યને અંતઃકરણમાં જે ગભરામણ થાય છે તે કાળની નહીં, પણ તેને કરેલ પાપની યાદથી તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો જ નથી, ડરે છે જ્યારે પાપની સજાનો વખત આવે ત્યારે. વ્યવહારમાં મનુષ્ય એકબીજાની બીક રાખે છે. નોકર શેઠની, કારકુન ઓફિસરની આદિ. ત્યારે મનુષ્ય કોઈ દિવસ પરમાત્માનો ડર રાખતો નથી. સતત પરમાત્માનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. રોજ શમશાને જવાની જરૂર નથી, પણ શમશાને રોજ યાદ રાખવાની જરૂર છે. શિવજી જ્ઞાનના દેવતા હોવાથી શમશાનમાં રહે છે. શમશાનમાં સમભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન ભૂમિ છે. સમભાવ એ પરમાત્મા ભાવ છે. મનુષ્ય દરેકમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનો મરણ સુધરે છે. દરેકમાં પરમાત્માનો ભાવ જાગે તો જીવ ધન્ય બને. પરમાત્માને
રાજી કરવાનું સાધન પણ દૈન્ય છે. મનુષ્ય બધી તૈયારીઓ કરે છે, પણ મરણની તૈયારી કોઈ કરતું નથી. મરણ આ મંગલ નથી. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય લેનાર અમર બને છે. પરીક્ષિત, સુખદેવજી આદિ અમર છે. મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સદેહ પરમાત્મામાં સમાઈ ગયા છે અને અમર બન્યા છે. આથી ભાગવતની કથા તમને અમર બનાવે છે. ભાગવત કથામાં ઘણી શક્તિ છે. આજકાલ ઘણી જગ્યાએ કથાઓ થાય છે, ત્યાં કોઈ જગ્યાએ વિમાન કેમ આવતું નથી? તે કથા કરનાર પરમહંસ શિરોમણી સુખદેવજી હતા. તેમની બ્રહ્મદૃષ્ટિ સ્થિર છે. જેમની આંખમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ નથી, તે અવધૂત છે. આશા રહિત, વાસના રહિત, માયા રહિત, આત્મરત અને તત્વનિષ્ઠ છે. તેમને જગત દેખાતો નથી, પણ પરમાત્મા દેખાય છે. શ્રોતા તરીકે રાજા પરીક્ષિત છે. પૃથ્વીના સર્વભૌમના રાજા છે. તેમણે બધાનો ત્યાગ કર્યો છે. સંસારનો સંબંધ મનથી છોડીને ગંગા કિનારે શાંતિથી કથા સાંભળી રહ્યા છે. વક્તા શ્રોતા લાયક હોય તો 7 દિવસ તો ઘણા છે. દીવો, ઘી, વાટ અને દીવાસળી છે. બધી તૈયારી હોય તો દીવો થતા વાર કેટલી લાગે છે? કથામાં આનંદ આવે છે. જેટલો સમય કથા સાંભળો તેટલો સમય મુક્તિના જેવો આનંદ મળે છે. શાંતિથી અને પ્રેમથી પરમાત્માના નામનો જપ કરતા કથા સાંભળે તેટલો સમય મુક્તિનો આનંદ મળે છે. ભાગવતની કથા એવી નથી કે મૃત્યુ પછી જ મુક્તિ આપે. ભાગવતની કથા વક્તા વિવેકથી અને પ્રેમથી તન્મય થઈ કરતા હોય, શ્રોતાઓ સાવધાન થઈ સચિતે એકાગ્ર થઈ રસપૂર્વક કથા સાંભળતા હોય તો જેટલો સમય કથા ચાલે તેટલો સમય જગત ભૂલાય છે. તે પરમાનંદ પ્રાપ્ત કરે છે. કથાની સમાપ્તિમાં વિમાન આવતું નથી. તેનું કારણ શું? જેના મનમાં વિકાર વાસના ભરેલી હોય તેના માટે વિમાન આવે નહીં. પણ કદાચ વિમાન આવે તો તે વિમાનમાં બેસવા તૈયાર થશે નહીં. જેનું મન લૌકિક સુખમાં ફસાયેલ છે તે વૈકુંઠમાં જઈ શકે નહીં. પત્ની, પુત્ર, ધન, ઘર આદિમાં તે ફસાયેલ છે. તુકારામને વિમાન લેવા આવ્યું છે. તુકારામ પોતાની પત્નીને કહે તો મારી સાથે ચાલ, તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઈ જાઉં. પરંતુ તેમની પત્નીએ માન્યો નહીં અને તેમની સાથે ગઈ નહીં. સંસારની મોહ માયા છોડવી કઠણ છે. વાસના ઉપર અંકુશ ના આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં થસી જાય તો જીવ મધુર બની જાય છે. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બની જાય છે. પૂર્વ જન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. મનુષ્ય શરીરની અને કપડાની કાળજી રાખે છે, પણ મર્યા પછી પણ જે સાથે આવે છે તે મનની કાળજી રાખતા નથી. મર્યા પછી જે સાથે આવવાનું છે તેની કાળજી રાખો. વાસનાઓ મનથી ક્ષીણ થાય. હચાર વિચાર વગર મનથી શુદ્ધિ થતી નથી. મનની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી ભક્તિ થઈ શકશે નહીં. કેવળ જ્ઞાન કામમાં આવતું નથી. જય અંબે.
ગ્રસ્તનો દીકરો મરણ પામ્યો છે, આથી તે રડવા લાગ્યા છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે. આત્મા અમર છે, મરણ તો શરીરનું થયું છે, તેથી તમારે દીકરાના મરણનો શોક કરવો ના જોઈએ. થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ, તેથી તે રડવા લાગ્યા. સાધુને રડતા જોઈ તે ગ્રસ્ત સાધુને કહે છે કે તમે કેમ રડો છો? તમે તો કહેતા હતા કે આત્મા અમર છે, પછી હરખ શોક શા માટે કરો છો? ત્યારે સાધુ કહે છે, દીકરો તારો હતો, પણ બકરી તો મારી હતી, તેથી રડું છું. આનું નામ પરોશ દેશે પંડિત્યો. જ્ઞાનનો અનુભવ કરો, પણ મુક્ત થવા ઉપયોગ કરો. ભગવાનમાં શંકાને સ્થાન નથી. કથાની સમાપ્તિમાં સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, સમય થોડો છે, હજી તારા મનમાં કઈ શંકા હોય તો પૂછ, હું તે તને સમજાવીશ. હું અહીં છું ત્યાં સુધી તક્ષક નાગ અહીં આવી શકશે નહીં. છતાં તે આવે તો મારી નજર પડતા ઝેર અમૃત બની જશે. મેં બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે. જેને કમળો હોય તેને બધો પીળો દેખાય છે, બીજો રંગ દેખાતો નથી. આમ રોગીને આખો જગત પીળો દેખાય છે, પણ જેની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે તેને બધે પરમાત્મા દેખાય છે, જગત દેખાતો જ નથી. સુખદેવજીના પ્રત્યુત્તરમાં રાજા પરીક્ષિત કહે છે, કથા સાંભળ્યા પછી મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી. વક્તા પ્રેમથી કથા કરે અને શ્રોતાઓ વારંવાર શાંતિથી અને પ્રેમથી સાંભળે તો તેમના મનમાં કોઈ શંકા રહેતી નથી. કેટલીક વખત તમને અનુભવ થશે કે જાણે આ કથા મને ઉદ્દેશીને થઈ રહી છે, મારી શંકાનું નિવારણ થઈ રહ્યું છે. વ્યાસજીએ મનુષ્યની દરેક શંકાનું સમાધાન ભાગવતમાં કરેલ છે. ભાગવત એ પરમહંસ સંહિતા છે. હંસોને ખાસિયત છે કે તેની સામે દૂધ મૂકશો તો એ દૂધ પી જશે અને પાણી રહેવા દેશે. જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ આ બે પ્રકારના પરમહંસ હોય છે. જ્ઞાન પરમહંસનો આદર્શ ઋષભદેવજીએ પોતાની ત્યાગ ભાવનાથી પૂરો પાડ્યો છે. જ્યારે ભાગવત પરમહંસનો આદર્શ ભરતજીએ પોતાના જીવનથી આપ્યો છે. ભાગવત જ્ઞાન યજ્ઞ છે. ભાગવતની કથા એ યજ્ઞ નથી, પણ જ્ઞાન યજ્ઞ છે. જ્યાં ફળની વિષમતા હોય એને યજ્ઞ કહેવામાં આવે છે. જ્યાં ફળની ક્ષમતા હોય તે સત્ર કહેવાય છે. આમ જ્ઞાન યજ્ઞમાં જોડાવાથી મનુષ્યનું જીવન સુધરશે અને તે સુખી થશે. મનુષ્ય સ્વભાવ આલસ અને સરળ થાય છે. તેને પોતાના દોષ અવગુણોનો ભાવ થાય છે. ભાગવત અનુપમ ઔષધિ છે. ઔષધિ ઉત્તમ હોય પણ તેની સાથે જો પરેજી ના પડાય તો ઔષધિનો ગુણ કેવી રીતે દેખાય? એવી જ રીતે આપણે ભાગવતની કથા શ્રવણ કરીએ પણ કથાના નિયમો ના પાડીએ તો પૂરી સફળતા મળતી નથી. સનત કુમારો ભાગવતનું મહત્વ કહેતા કહે છે કે જ્યાં સુધી ભાગવતની કથા એક ક્ષણ પણ સાંભળી નથી ત્યાં સુધી મનુષ્ય આ સંસાર ચક્રમાં અજ્ઞાનતાથી ભમે છે. ઘરમાં ભાગવતની કથા વાંચવામાં આવે છે તે ઘર એક રીતે તીર્થ ક્ષેત્ર બની જાય છે. સુતજી કહે છે કે હે સનકાદિક ઋષિઓ,
આ પ્રમાણે સનત કુમારો ભાગવત સપ્તાહનો મહિમા કહી રહ્યા હતા. એટલામાં સભામાં એક કૌતુક થયું. તે હું કહું છું તે સાંભળો. ભક્તિ એ પોતાના 3 પુત્રોને પ્રાપ્ત કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનો વ્યાસ નારાયણનો અવતાર જ્ઞાન અવતાર છે. શ્રી વ્યાસ મહર્ષિએ વેદોના વિભાગ કર્યા તથા અનેક પુરાણોની રચના કરી, છતાં વ્યાસજીને શાંતિ મળી નહીં. આ માટે તેમણે નારદજીને પૂછ્યું. ત્યારે નારદજીની આજ્ઞાથી તેમણે ભાગવતની રચના કરી છે. વ્યાસ આશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિજીનું આવાહન કર્યું છે. એટલે ગણપતિજી પ્રગટ થયા છે. વ્યાસજીએ તેમણે કહ્યું કે હે ગણપતિ, મારે ભાગવતની રચના કરવી છે, પરંતુ મૂંઝવણ એ છે કે હું બોલું ત્યારે લખે કોણ? જો હું લખવા બેસું તો પાર આવે તેમ નથી. આ સાંભળી ગણપતિજીએ લખવા માટેની સંપત્તિ આપી. આમ વ્યાસજી થયા વક્તા અને ગણપતિજી થયા લેખતા. ગણપતિજીએ લખવા માટે તૈયારી તો બતાવી, પણ તે પહેલા વચમાં એક શરત મૂકી દીધી કે તમે જેમ જેમ બોલતા જશો તેમ તેમ હું લખતો જઈશ, પરંતુ તમારે બોલ્યા જ કરવાનું. બોલતા બોલતા વચમાં અટકવું નહીં. હું જરા પણ નવરો નહીં બેસું. વ્યાસજીએ કહ્યું, ગણપતિ, તમારી શરત મને માન્ય છે, પરંતુ હું જે કંઈ બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે સમજી વિચારીને તમારે ખૂબ વિચારપૂર્વક લખવાનું છે. અને તે લખાણ એવું સરળ હોવું જોઈએ કે સૌ સમજી શકે. ગણપતિજીએ એ કબૂલ કર્યું છે. વ્યાસજીએ કથાનો પ્રારંભ કર્યો, પરંતુ 100 શ્લોક થયા એટલે વ્યાસજી એક ફૂટ શ્લોક મૂકે અને તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે. તે સમય દરમિયાન વ્યાસજી ઝડપથી પોતાના બીજા કાર્યો પતાવી દે છે. જેમ કે એક હરણાક્ષના મુકુટની ટોચ સ્વર્ગને અડતી હતી અને તેના શરીરથી 10 દિશાઓ ઢંકાઈ જતી હતી. લોભ દિવસે દિવસે વધતો જાય તે બતાવવાનો આનો ઉદ્દેશ છે. બીજું, ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. આ ચિત્રકેતુ એટલે કોણ? ચિત્રકેતુ એટલે કોણ? કરોડ રાણીઓના નો અર્થ શું? અહીં ગણપતિજીને વિચાર કરવો પડે છે. આ વાક્યાર્થમાં સંસારના વિષયો મનમાં રાખે તે ચિત્રકેતુ છે. તે મન જ્યારે સંસારમાં તન્મય બને છે ત્યારે તેની વૃત્તિઓ અનેક ગણી બને છે. એટલે તે કરોડ રાણીઓ સાથે રમણ કરે છે તેમ દર્શાવ્યું છે. સત્કર્મમાં વિઘ્ન ના આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ કહી ગણપતિજીને વંદન કરે છે. પછી સરસ્વતી માતાને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે. પછી સદગુરુને વંદન કરે છે. છેલ્લે ભાગવતમાં મુખ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે. ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચવામાં આવી છે તેવું નથી. તેમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો છે. ભાગવતમાં
સમાજ ધર્મ, આપત ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ અને રાજનીતિ સમજાવી છે. પિતા, માતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે દર્શાવ્યું છે. વ્યાસજીએ ભાગવતમાં કંઈ છોડ્યો નથી. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક વગેરે વૃદ્ધ અવસ્થા થાય પછી ભાગવતની રચના કરી છે. ભાગવતની રચના પછી તેમને ચિંતા થઈ છે, આ ભાગવત હું કોને આપું. ભાગવતની રચના પછી મેં કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યો, બહુ લખ્યું. પરમાત્માથી વિકુટા પડેલ જીવો શ્રી કૃષ્ણ સમક્ષ આવે તે ઉદ્દેશથી મેં ભાગવત બનાવ્યો છે. આ પ્રેમ શાસ્ત્ર છે. આનો પ્રચાર જે અતિ વિરક્ત હોય તે જ કરી શકે. સંસારના પદાર્થ સાથે પ્રેમ કરનારો ભાગવતનો પ્રચાર કરી શકે નહીં. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. સંસારના કોઈ પણ વિષયો પ્રત્યે રાગ ના હોય તેવો જન્મથી વૈરાગી કોણ મળે. કોઈક લાયક પુત્ર હોય તેને આ જ્ઞાન આપી દઉં જેથી તે જગતનું કલ્યાણ કરી શકે. આવા વિચારથી વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં સુત્રેષણા જાગી. ભગવાન શિવજી વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરીને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો કાર્ય સિદ્ધ થાય. આથી તેમણે શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. તેમણે પોતાને ઘેર પુત્ર રૂપે પધારવા વિનંતી કરી છે. વ્યાસજીની માંગણીનો શિવજીએ સ્વીકાર કર્યો છે. શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો છે. પછી સુખદેવજીનો જન્મ થયો છે. સુખદેવજી શિવજીના અવતાર હોવાથી જન્મથી જ પૂર્ણ નિર્વિકાર છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ અને ભક્તિ પરિપૂર્ણ છે. 16 વર્ષની અવસ્થામાં તેમણે ઘરનો ત્યાગ કર્યો છે. સુખદેવજીનું જીવન વિરક્તમય હતું. વ્યાસજીની એવી ઈચ્છા હતી કે સુખદેવજી મારી પાસે રહે અને ભાગવતનું અધ્યયન કરે, પરંતુ તેમનો પત્તો જ લાગ્યો નહીં. આથી વ્યાસજીએ એક યોજના ઘડી. ભાગવતના અતિ ઉત્તમ શ્લોકો વિદ્યાર્થીઓને મોઢે કરાવી દીધા અને તે શ્લોકોનું જુદા જુદા જંગલોમાં જઈ ગાન કરવાનું શરૂ કરાવ્યું. એક દિવસ આ શ્લોકો સુખદેવજીને કાને પડ્યા અને શ્રી કૃષ્ણ લીલાના શ્લોકોએ તેમને મુગ્ધ કર્યા. શ્લોકો ગાનારા પાસે સુખદેવજીને જાણવા મળ્યું કે આ તો 18,000 શ્લોકો છે અને તેનું અધ્યયન શ્રી વ્યાસજી કરાવે છે. તેઓ ભાગવતના અધ્યયન માટે વ્યાસજી પાસે ગયા અને ત્યાં ભાગવતના 18,000 શ્લોકોનું અધ્યયન કર્યું. પછી તેઓ મનમાં આ શ્લોકોનું ગાન કરવા લાગ્યા. આ જ ગાન જ્ઞાન તેમને પરીક્ષિત રાજાને સંભળાવી 7 દિવસમાં મુક્તિ પાવી હતી. તુંગભદ્રા ના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ તેની પત્ની ધુંધળી ક્રૂર સ્વભાવની હતી. પારકી પંચાયત કરવા વાળી હતી. ઘરે ઘરે જઈને ઝઘડા કરવા વાળી હતી. આત્મદેવના ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, પણ સતત સંતતિ નથી. સંતતિના અભાવે તે દુઃખી થતો. સંતતિ માટે આત્મદેવે ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ સફળતા મળી નહીં. છેવટે તેને નિરાશ થઈ આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો છે. તે જંગલમાં જાય છે. આગળ જતા નદી કિનારો આવ્યો છે.
નદી કિનારે એક મહાત્મા પરમાત્માનું સ્મરણ કરતા કરતા બેઠા હતા. તે મહાત્મા પાસે જઈને રડવા લાગ્યો છે. મહાત્માએ તેના દુઃખનું કારણ પૂછ્યું છે. આથી આત્મદેવ કહેવા લાગ્યા કે હું નિસંતાન છું, મારે કોઈ સંતાન ના હોવાથી દુઃખી છું, મને બીજું કોઈ દુઃખ નથી. મહાત્માએ કહ્યું, તારે ઘેર પુત્ર નથી, એમાં પરમાત્માની કૃપા છે. પુત્ર દુઃખરૂપ છે, પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની પ્રભુ સ્મરણ કરવું જોઈએ. અહીંયા ત્રણ સંતોનો દ્રષ્ટાંત આવે છે. એક વખત એકનાથજી વિઠ્ઠલનાથજી મંદિરમાં દર્શન કરવા ગયા. એક નાથજીને લાયક પત્ની મળી હતી, તેથી તેઓ પરમાત્માનો ઉપકાર માને છે. મને સ્ત્રીનો સંગ નહીં પણ સત્સંગ મળ્યો છે, આપે અનુકૂળ પત્ની આપી છે, તેથી હું આપનું ભજન કરી શકું છું. થોડી વાર પછી તુકારામની દર્શન કરવા આવ્યા. તુકારામની પત્ની કર્કશ હતી, છતાં તેઓ આ સ્ત્રી આપવા બદલ પરમાત્માનો ઉપકાર માને છે. તે કહે છે, આપે પ્રતિકૂળ પત્ની આપી છે, એટલે આપનું ભજન કરી શકું છું. મારી પત્ની સારી પત્ની મળી હોત તો હું તેની પાછળ ફરત આપને ભૂલી જાત. એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે, તેથી આનંદ છે. જ્યારે તુકારામજીને પ્રતિકૂળ પત્ની મળી છે તોય આનંદ છે. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો, છતાં તેમણે આનંદ માન્યો અને ગાયો, ભલો થયો ભાગે જંજાળ, સુખે ભજીશો શ્રી ગોપાલ. એકની પત્ની અનુકૂળ, બીજાને પ્રતિકૂળ અને ત્રીજાને પત્નીનો મરણ, તોય પણ તેણે સંતો આનંદ માને છે. વૈષ્ણવ પ્રત્યેક સ્થિતિમાં પરમાત્માનું ની કૃપાનો અનુભવ કરે છે અને મનને શાંત રાખે છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો જોઈએ. પુત્ર લાયક હોય તો ઘરનો વિચાર ના કરો. ઘરમાં પુત્ર બધું સંભાળે છે, આથી વધારે ભક્તિ કરો. પુત્ર લાયક હોય તો પરમાત્માની કૃપા માનજો. પુત્ર નાલાયક હોય તોય પણ પરમાત્માની કૃપા માનજો. આ પુત્ર પાછળથી કંઈ કરી શકે તેવો નથી, બધું મારે જ કરવાનું છે એવું માનવાથી તમારે સત્કાર્યનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. કેટલાક લોકો પુત્ર ના હોય તો હૈયું બાળે છે. તમારું કલ્યાણ તમે ના કરી શકો તો પુત્ર શું કરવાનો છે? મોટે ભાગે મા બાપનું જીવન પુત્રને ભણાવતા, પરણાવતા અને મોટો કરતા પૂરું થઈ જાય છે. મનુષ્ય પોતાનું કંઈ કરી શકતો નથી અને પાછળથી પુત્ર પણ કંઈ કરતો નથી. મહાત્માઓએ કહ્યું છે કે તારા ઘરમાં દીકરો નથી તે શું ખોટું છે? કહે આત્માદેવને કહે છે કે તારા ઘરે દીકરો નથી તે શું ખોટું છે? તારે જ કરવાનું છે. માતા પિતાને પુત્ર માટે ચિંતા હોય છે, પણ પુત્રેશના પાછળ અનેક વાસનાઓ આવે છે. પુત્રેશના પછી વિદ્વેષના અને પછી લોકેશના લાગે છે. આત્મદેવે કહ્યું, મહારાજ મને પુત્ર આપો. પિંડદાન કરવા માટે પુત્ર જરૂરી છે. પુત્ર વિના પિતાની સદગતિ થતી નથી. મહાત્માએ આત્મદેવને
સમજાવતા કહ્યું, પુત્ર જ સદગતિ આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર હોય છે, આથી દરેકની સદગતિ મળી જાય. પુત્ર પિતાને સદગતિ આપે છે તે સાચું નથી. શ્રાદ્ધથી પુત્ર પિતાને નરકમાંથી તારે, જીવ સારી યોનિમાં જાય એ ખરું, પણ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતા નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે, પણ શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી. પિંડદાન તારે કરવાનું છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. આ શરીરને પિંડ કહે છે અને પરમાત્માને અર્પણ કરવું તેનું નામ પિંડદાન છે. વૈષ્ણવો તુલસીને કંઠી રાખે છે. તેઓમાં એવી ભાવના હોય છે કે આ શરીરમાં કૃષ્ણ અર્પણ કર્યું છે, આ શરીર પરમાત્માનું થયું છે. હવે ભોગ માટે આ શરીર નથી, પરોપકાર માટે છે. આ રીતે જીવન અર્પણ કરે તે સાચું પિંડદાન છે. બાકી લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો ઋષિ મુનિઓ ધ્યાન, જપ, તપ, યોગ આદિ કરે જ નહીં. પૂર્વ જન્મનું પિંડદાન આપનાર પુત્ર એવા પાકતા હોય છે કે તેનો પિંડદાનનો કશો અર્થ સરતો નથી. અહીંયા હંસ અને કાગડાનું એક દ્રષ્ટાંત છે કે એક હંસી આનંદ મસ્તીમાં રહેતા હતા. એક દિવસ જંગલમાં ફરતા ફરતા સાંજ પડી ગઈ, તેથી એક ઝાડ ઉપર બંને બેઠા. તે ઝાડ ઉપર કાગડાનો માળો હતો. હંસે રાત રહેવા માટે કાગડા આગળ માંગણી કરી. હંસી રૂપાળી હતી, તેથી કપટી કાગડાની દાનત બગડી. તેથી તેણે એકલી હંસીને માળામાં રહેવા દીધું, પણ બીજા દિવસે તેણે હંસીને માળામાંથી જવા ના દીધી. લુચ્ચો કાગડો હંસીને છોડતો નથી. હંસે કાગડા પાસે હંસીની માંગણી કરી તો કાગડે તેને સ્પષ્ટ ના પાડી દીધી. આ અંગે બંને વચ્ચે વિવાદ થતા બંને નક્કી કર્યું કે ન્યાયાધીશ પાસે જઈ ખરા ખોટાનો ન્યાય કરાવીએ. કાગડો હંસ કરતા હોશિયાર અને ચતુર હતો. તે એકલો ન્યાયાધીશને ઘેર મળવા ગયો. તે ત્યાં જઈ ન્યાયાધીશને કહે છે કે તમારા માતા પિતા ક્યાં છે તે હું જાણું છું. તમે મારું એક કામ કરશો તો હું તમારું એક સરસ કામ કરીશ. તમે આવતીકાલે એવો ન્યાય આપજો કે હંસી કાગડાની છે. તમે આવો ન્યાય આપશો તો તમારા પિતૃઓ કઈ યોનિમાં છે તે હું તમને બતાવીશ. આથી ન્યાયાધીશ લલચાયા અને લાલચમાં તેમણે બીજા દિવસે આ સત્યને આપ્યો. કાગડાની ઝડપ હંસ કરતા વધારે હોય છે. તેથી ન્યાયાધીશે કહ્યું, તમારા બંનેમાંથી ઉડીને હંસીને જે પહેલા આંબી જાય તે હંસીને લઈ જાય. કાગડો ઉડીને પહેલો હંસીને આંબી ગયો એટલે ન્યાયાધીશે ચુકાદો આપ્યો, હંસી કાગડાની છે. થોડી વાર પછી ન્યાયાધીશે કાગડાને પૂછ્યું, મારા માતા પિતા ક્યાં છે તે બતાવો. ચાલો મારી સાથે હમણાં જ બતાવું. આમ કહીને કાગડો ન્યાયાધીશને એક ઉકરડા પાસે લઈ ગયો અને તેમાં ફરતા કીડી મકોડાને બતાવીને કહ્યું, આ કીડી તારી માં છે, મકોડો તારો બાપ છે. જેને પુત્ર આવો ખોટો ન્યાય આપે તેના માતા પિતાની આવી દુર્ગતિ જ થતી હોય છે.
માતા પિતાની સેવા એ સંતાનોનું કર્તવ્ય છે. જો સુખી થવું હોય તો માતા પિતાના આશીર્વાદ મેળવો. તમારા માતા પિતાની સેવા તમે પ્રેમપૂર્વક કરશો તો તમે ઘરડા થશો, ત્યારે તમારા સંતાનો પણ તમારી સેવા ચાકરી કરશે. જે માતા પિતાની આજ્ઞા ના મળે, સેવા ના કરે, હળધૂત કરે, તેને જીવનમાં કદી શાંતિ મળતી નથી. મહાત્માએ આવો સુંદર બોધ આપ્યો, છતાં આત્મદેવે દુરાગ્રહ રાખ્યો, મને પુત્ર આપો. મહાત્માએ કહ્યું, તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યો જ નથી, તો દુઃખી થઈશ. આત્મદેવ કહ્યું, ભલે હું દુઃખી થાઉં, પણ પુત્ર તો જોઈએ જ. મારા ભાગ્યમાં ના હોય તો તમારા ભાગ્યમાંથી કાઢીને આપો. હું આત્મહત્યા કરવા નીકળેલ છું. હું તમારી સમક્ષ માથું પછાડીને મરી જઈશ. મહાત્માને દયા આવી, એક ફળ આપ્યો અને કહ્યું, આનાથી તારે ત્યાં લાયક પુત્ર થશે. આ ફળ તારી પત્નીને ખવડાવજે. ગર્ભ રહ્યા પછી તમે બંને પવિત્ર જીવન ગાળજો, સતત સત્કાર્યો કર્મો કરજો, તો તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડશે. બાળક માતાના ઉદરમાં હોય તે દિવસથી જ તેને સારા સંસ્કાર આપવા આપણા શાસ્ત્રમાં સગર્ભા સ્ત્રીના નિયમો બતાવ્યા છે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, સદવાચન કરે, કથા વાર્તા સાંભળે, કોઈને કુથલી નિંદા ઈર્ષા કરે નહીં, સાત્વિક આહાર લે, ઈશ્વર સ્મરણ કરે, સત્કાર્ય કરે, મિત ભાષી બને. આત્મદેવ તે ફળ લઈને ઘેર આવ્યો. તે ફળ પોતાની પત્ની ધૂંધળીને આપ્યું. તે ફળ ખાતી નથી, પણ તે ફળ વિશે કુશંકા કરે છે. તેણે વિચાર કર્યો કે આ ફળ ખાવાથી ગર્ભ રહે છે તો ઘરનું કામકાજ થશે નહીં, બાળકનું લાલન પાલન કરવું પડશે, પરિણામે દુઃખી થઈશ. તેની નાની બહેન ત્યાં આવી હતી. તેણે પોતાની નાની બહેનને આ વાત કરી. બહેને તેને સલાહ આપી કે હું સગર્ભા છું, મને બાળક થવાનો છે, તે તને આપી દઈશ, તો ત્યાં સુધી સગર્ભા હોવાનું દોડ કર. ધૂંધળીને પુત્ર તો જોઈએ છે, પણ કોઈ દુઃખ જોતો નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ જોઈએ છે, પણ વિના દુઃખે અને વિના પ્રયત્ને મળવું જોઈએ. મનુષ્યને પુણ્ય કરવું નથી, પણ તેનું ફળ જોઈએ છે. પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતો નથી. નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવી દીધું. ધૂંધળીનો સગર્ભ હોવાનો દોડ ચાલુ રાખ્યો. પછી બહેનનો દીકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયું છે. ધૂંધળીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું છે. આ બાજુ ગાયને જે ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાનવાળું બાળક થયું છે. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે. બાળકો મોટા થયા, ધુંધુકારી દુષ્ટ નીકળ્યો. જ્યારે ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયા. આ ભાગવત કથા ત્રણ પ્રકારે વિચારવાની છે: આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિ ભૌતિક. માનવ તથા એ તુંગભદ્રા છે. આત્માનો દેવ, આત્મદેવ એ જીવાત્મા છે. મનુષ્યમાં રહેલ જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. કુતર્કો કરનારી અને
વિનાશ્રયમાં સુખની આશા રાખનારી ધૂંધલીએ બુદ્ધિ છે. એ પારકી પંચાયત કરે છે. બુદ્ધિ સાથે જીવાત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ના મળે, સત્સંગ ના થાય, ત્યાં સુધી વિવેક રૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે. જેના ઘેર વિવેક રૂપી પુત્ર નથી, તે સંસાર રૂપી નદીમાં ડૂબી જાય છે. તેથી આ આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મશક્તિને જાગૃત કરવાની જરૂર છે. હનુમાનજી સામર્થ્ય છે. જાંબવંતને તેમના સ્વરૂપનું ભાન કરાવ્યું છે. ત્યારે તેમને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. પરંતુ દુઃખની વાત એ છે કે મહાત્માએ આપેલું વિવેક રૂપી આ ફળ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિ રૂપી ધૂંધલીની નાની બહેન મન છે. બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેક વાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. આત્મદેવ રૂપી આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. આત્મા મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નહીં, એટલે મન બુદ્ધિએ તે ફળ ગાયને ખવડાવ્યું. ગો એટલે ગાય, ઇન્દ્રિય, ભક્તિ આદિ એના અર્થ થાય. ફળ ગાયને એટલે કે ઇન્દ્રિયને ખવડાવ્યું. સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભાગવતનો પરમાત્માનો આશરો લે છે, ત્યારે તે સુધરશે. ધંધોકારી કોણ છે? આખો દિવસ દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે તે ધંધોકારી છે. જેના જીવનમાં ધર્મ મુખ્ય નથી, પણ કામ સુખ અને દ્રવ્ય સુખ મુખ્ય છે, તે જ ધંધોકારી છે. આ ધંધોકારી મોટો થતા 5 વેશ્યાઓમાં ફસાયેલો છે. 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધંધોકારીને એટલે કે જીવને બાંધે છે. તે મર્દાને હાથે પેટ ભરતો. મર્દાનો હાથ એટલે જે હાથ ભગવાનની સેવા ના કરે, પરોપકાર ના કરે, તે સત્કર્મ કર્યા વગર ખાય, તે મર્દાના હાથે ખાય છે. ધંધોકારી સ્નાન શૌચ ક્રિયાહીન હતો, એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ના કરે, સત્કર્મ ના કરે તો તે સ્નાન પશુ સમાન છે. સ્નાન કેવળ દેહને સ્વચ્છ કરવા માટે નહીં, સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં, તો એ સ્નાન પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. પરોઢિયે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે છે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે. તે ઉત્તમ સ્નાન છે. તે પછી
પરોઢિયે 5 થી 6:30 વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તેને મનુષ્ય સ્નાન કહે છે. તે મધ્યમ ગણાય છે. સવારના 6:30 પછી જે સ્નાન કરવામાં આવે તેને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. તે હલકી કોટીનું સ્નાન છે. સૂર્ય એ બુદ્ધિના દેવ છે. તેને સંધ્યા કરવાથી બુદ્ધિ તેજસ્વી બને છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્ય ધ્યાન એ સંધ્યા છે. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એવો ભોજન કરનારો અન્ન નથી ખાતો પણ પાપ ખાય છે. એવું ગીતાજી કહે છે. ધંધોકારી ઇન્દ્રિય સુખમાં ફસાયો છે. તે માતા પિતાને રડાવે છે. ધંધોકારીએ ઘરની સંઘણી સંપત્તિ વાપરી નાખી છે. પૈસા માટે હવે તે માતા પિતાને મારવા લાગ્યો છે. પુત્રના દુરાચારો જોઈ આત્માદેવને દુઃખ થાય છે. આના કરતા તો વાંજ્યો રહેવું વધુ સારું હતું. પિતાનો દુઃખ જોઈ ગોકર્ણ આત્મદેવ પાસે આવ્યા અને ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ કરવા લાગ્યા કે દેહ સ્થિતે માં સરુદા રે ભીમતે તજા ત્વં દયા સુતાદીશો સદા મમતા વિમોચા પશયાનિશં જગદીદં ક્ષણભંગોરનેષ્ટમા વૈરાગ્યા રાગરસિકો ભવભક્તિનિષ્ઠઃ. આ સંસાર આસાર છે. આ સત્ય દુઃખ રૂપ છે અને મોહમાં નાખવા વાળો છે. પુત્ર કોનો અને ઘર કોનો. આ ગોકર્ણજી આત્માદેવને સંભળાવી રહ્યા છે. 2 શ્લોકની આ ગીતા છે. ધ્યાનથી સાંભળવા જેવી. આ સંસાર આસાર છે. આ સત્ય દુઃખ રૂપ છે અને મોહમાં નાખવા વાળો છે. પુત્ર કોનો અને ઘર કોનો. સંસારને વંદે સુતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા છે. તમે હવે ઘર છોડીને વનમાં જાઓ. ઘરનો મોહ છોડી દો. સમજી લો તો સારું છે, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકા માંસ અને રુધિરનો પિંડ છે. એને માનવાનું છોડી દો. સ્ત્રી પુત્રાદિમાં મમતા દૂર કરો. આ સંસાર ક્ષણભંગુર છે. તેને કોઈ પણ વસ્તુને સ્થાયી માની તેમાં મમતા ના કરો. તમે વૈરાગ્ય ગ્રહણ કરો. પરમાત્માની ભક્તિમાં લાગી જાઓ. સંસારનો મોહ દૂર ના થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. મનને ભૌતિક વિષયોમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડો. દેહ પણ આપણો નથી. તમે ગંગા કિનારે જઈ પરમાત્માની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ લીલામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન સેવામાં સત્કર્મમાં વિઘ્નરૂપ છે. માટે તેનો ત્યાગ કરો. પરમાત્માનો આશ્રય લઈ પરમાત્મા મેં બની જાઓ. પરમાત્મા મેં જીવન ગાળવા માટે ધ્યાન, જપ, પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના 6 અંગ: મધુરતા, અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર, પદેચ્છા નું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય, મધુર કંઠ છે. પાઠ શાંત ચિત્તથી કરવો.
ઉતાવળે અને સમજ્યા વગર પાઠ ના કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે, ત્યાં આખો દિવસ ભક્તિ કરે છે. દસમ સ્કંદ પાઠ પ્રેમથી કરે છે. 11 કલાક એક આસને બેસી શાંતિથી દસમ સ્કંદનો પાઠ થાય. બહુ ઉતાવળ કરે તો 2-3 કલાક વહેલો પાઠ પૂરો થાય. પણ તેમ કરવાથી પાઠમાં આનંદ આવશે નહીં. અર્થ સમજી ભાવપૂર્વક પરમાત્માના દર્શન કરતા કરતા શરીરના કોઈ અંગને હલાવ્યા વિના પાઠ કરો. જેના બધા અંગો સ્થિર રહે છે તે દેવોને ગમે છે. આત્મદેવ સવારે પાઠનો આરંભ કરે છે, તે સંધ્યાકાળે પૂરો થાય છે. તે જગતને ભૂલે છે અને પરમાત્મામાં તન્મય બને છે. કંદમૂળ અને ફળ ખાય છે. ઘણા વર્ષો તેમણે ભક્તિ કરી. ધીરે ધીરે મન શુદ્ધ થયું. એક દિવસ દસમ સ્કંદ પૂરો થયો. તે પરમાત્મા પ્રકટ થયા. આત્મદેવને દ્વારકાનાથના દર્શન થયા. પરમાત્માએ આત્મદેવને ઉઠાડીને પોતાની છાતી સાથે ચાપ્યા. આત્મા પરમાત્માનો મિલન થયો. પરમાત્માનો આશ્રય કરે એ પરમાત્મા મય બને છે. આત્મદેવ કૃતાર્થ થયો. પિતાના મરણ પછી ધુંધુકારી માતાને પણ મારવા લાગ્યો અને કહે છે, બોલ ધન ક્યાં છે, નહીં તો લાત મારીને મારી નાખીશ. તેના આવા વર્તનથી આઘાત પામેલી માતા દુઃખથી રાતે કૂવામાં પડીને મરણ પામી. માતાના મૃત્યુ પછી ધુંધકારી એટલો હાટલો પડી ગયો. આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને પોતાના ત્યાં લઈ આવે છે. ગોકર્ણ વિચાર કર્યો છે, કુસંગથી મારું જીવન બગડશે એટલે ઘરનો ત્યાગ કર્યો. તે જાત્રા કરવા નીકળી ગયા છે. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. પાપથી પૈસા લાવીને વેશ્યાઓને રાજી કરે છે. તે રાજાને ત્યાં ચોરી કરવા ગયો. દાગીના ચોરી લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓએ વિચાર્યું કે જો આ જીવતો રહેશે તો તેની સાથે આપણને પણ પકડાઈ જશું. દાગીના લઈ ખોવાઈ જશું અને સાંજ સજા થશે. માટે તેને મારી નાખીએ. વેશ્યાઓએ ધુંધુકારીને દોરડા વડે બાંધ્યો. વિષયો જીવને બાંધે છે. ગળે ફાંસો આપ્યો તો તે ધુંધુકારી મળતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતી નથી. પછી વેશ્યાઓએ વળતા અંગારા ધુંધુકારીના મોંમાં નાખે. આ રીતે તેને મારી નાખે છે. તેના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો નહીં, પણ તેને દાટી દીધો. ધુંધુકારી પોતાના કુકર્મને લઈ ભયંકર પ્રેત બન્યો છે. પાપી યમપુરીમાં જતો નથી, તે પ્રેત બને છે. જો ધુંધુકારીએ આવા થોડાક પાપ કર્યા હતા અને યમપુરીમાં જવાનું મળતું નથી, તો આપણે તો ડગલે પગલે કેટલાય પાપો કરીએ છીએ. તો આપણે એક દિવસ પ્રેત થવું પડશે. એની આગળની કથા અહીંયા વિરામ આલીએ. ફરી કાલે આના સમય મળીશું. બપોરે 1 વાગ્યાથી 4 વાગે, આજે 2 વાગે આવ્યા હતા બધે. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. Oh
नागाननाय सुतयज्ञविभूषय गणनाथ नमो नमस्ते मनोजवं वा वृद्धतो लवेगं जितेन्द्रियं बुद्धि माता वरिष्ठं वातात्मजं वा नरयुद्धमुखं श्रेयामदूतं शरणं प्रपद्ये हे राम पुरुषोत्तम नरहरे नारायण केशवः गोविन्दाय गरुडध्वजा गुणनिधि दामोदर माधवा हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुण्ठाधिपते चराचरपते लक्ष्मीपते पाहि माम् नारायणं नमस्कृत्य नरचैव नरोत्तमः देवी सरस्वती व्यासं ततो जयमो हरे राधा भक्ति हरे ज्ञानं ताभ्यं याश्च समान्विता भागवती गाथा वन्दे युगलं स्वरूपणीम् रामाय रामभद्राय रामचन्द्राय वेदसा रघुनाथाय नाथाय सीताय पतये नमः राधे मेरी मात है पिता मेरो घनश्याम इन दोनों के चरणों में मेरा बारंबार प्रणाम राधे मेरी स्वामिनी मैं राधे तेरो दास जन्म जन्म मोहि दीजिए श्री सनातन मावास जड़ चेतन जग जब जद सफल राम में जाने बंदो सबके पद कमल सदा जोरि जुग पा